નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં। મિત્રો આજે વાત કરીશું ઘરે શીખીએ ઓગસ્ટ અંક નંબર 3 ધોરણ 2 પ્રવૃત્તિ 6 થી 10 ની સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજ। મિત્રો આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। तो मित्रों प्रवृत्ति नंबर 6 ની વાત કરીશું, જૂથ બનાવીએ। તેના પહેલા મિત્રો પ્રવૃત્તિ નંબર 1 થી 5 નો વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકી દીધો છે અને બાકીની જે પ્રવૃત્તિઓ છે તેનો પણ વિડીયો બનાવવાના છીએ આપણે। તો મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા રહેજો। એ મિત્રો તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ। હવે અહીંયા બાળકને સમાન વસ્તુ કે જીવોને વર્ગીકરણ કરતા ફાવે તે માટે એક પ્રવૃત્તિ અહીંયા મૂકેલી છે। મિત્રો નીચે કેટલાક શબ્દો પણ આપેલા છે અને દરેકને ખાઈ શકાય તેવી વસ્તુઓ પ્રાણીઓ અને પક્ષીઓ એમ જુદા જુદા ખાનામાં લખવાના છે। અહીંયા મિત્રો વસ્તુ આપેલી છે તેની વાત કરીશું તો કેરી, મોર, ચકલી, દાડમ, હાથી, સિંહ, પોપટ, રોટલો, કૂતરું, ઘોડો, બગલો, આમળા, ગાય, કાબર, દૂધ, બિલાડી, કોયલ, પાપડ, બુલબુલ, સુખડી, ઊંટ, ગધેડું, જલેબી અને ઘોડ આ વસ્તુઓ આપેલી છે। જેમાં ખાઈ શકાય તેવી વસ્તુઓના ખાનામાં એ વસ્તુઓ લખવાની છે જે ખાઈ શકાય તેવી। પ્રાણીઓના ખાનામાં પ્રાણીઓના નામ લખવાના છે અને પક્ષીઓનું જે ખાનું છે તેમાં પક્ષીઓના નામ લખવાના રહેશે। અહીંયા મિત્રો એક એક વસ્તુ આપેલી છે, તમારે ઉપરની જે વસ્તુ છે એની અંદરથી લખવાનું રહેશે। તો અહીંયા આપણે સૌપ્રથમ ખાઈ શકાય તેવી વસ્તુમાં દાડમ છે, પછી કેરી છે, રોટલો, આમળા, દૂધ, પાપડ, સુખડી અને જલેબી છે। જ્યારે પ્રાણીઓમાં કૂતરું છે, હાથી, સિંહ, ઘોડો, ગાય, બિલાડી, ઊંટ અને ગધેડું છે। જ્યારે પક્ષીઓની વાત કરીશું તો પોપટ, મોર, ચકલી, બગલો, કાબર, કોયલ, બુલબુલ અને ગોવળ આ વસ્તુ મિત્રો છે ખાઈ શકાય તેવી વસ્તુ પ્રાણીઓ અને પક્ષીઓના નામ। ચાલો મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ કરીશું જે છે પ્રવૃત્તિ નંબર 7 છે ચિત્રવર્ણન, જેમાં રંગ પૂર્ણ કરવાની છે। હવે મિત્રો અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે ઓનલી ફોર પેન્સિલ અને મીણિયા રંગ। બાળકને ચિત્ર જોઈ વર્ણન કરવાની આવડત કેળવાય તે માટે આ પ્રવૃત્તિ કરાવીશું। મિત્રો બાળકને નીચેનું ચિત્ર જોવા કહો। હવે ચિત્રને નીચે આપેલ જગ્યામાં તે વિશે લખવાનું કહેવાનું છે। તે ન લખી શકે તો તમે તેને મદદ કરો અને લખાઈ જાય પછી તેમાં રંગ ભરવાના રહેશે। મિત્રો તમે અહીંયા ચિત્ર જોતા હશો કે અહીંયા એક જે વૃક્ષ છે તો અહીંયા વડવાઈઓ છે એટલે આ વડનું વૃક્ષ કહેવાશે મિત્રો। પછી અહીંયા છે જે વાંદરો ઝાડ ઉપર બેઠેલો છે, બિલાડી છે એ થડની નીચે સૂઈ રહી છે। અહીંયા મોર છે એ ઢેલ ચડાવીને નાચી રહ્યો છે। અહીંયા કૂતરું સૂતું છે અને ઘઉં ઉગેલા છે ખેતરની અંદર અને જે મરઘીબેન છે એ ઘઉંને કાપી રહ્યા છે। ચાલો એનું વર્ણન આપણે કરીશું અને અહીંયા મિત્રો તમારે અલગ અલગ પ્રકારના રંગો પણ પૂરી દેવાના છે। ચાલો વર્ણન કરીશું કે આ ચિત્રમાં વડનું વૃક્ષ છે, વૃક્ષ પર વાંદરો બેઠેલો છે અને ઝાડના થડમાં બિલાડી સૂતી છે। મોરે ઢેલ ચડાવી છે અને કૂતરો સૂતો છે। ખેતરમાં ઘઉં ઉગેલા છે અને મરઘીબેન ઘઉંની કાપણી કરે છે। આમ આ ચિત્ર માનવ સર્જિત અને ખૂબ જ સુંદર ચિત્ર લાગે છે। આ રીતે મિત્રોનું વર્ણન કરવાનું છે તમારા શબ્દોમાં। પ્રવૃત્તિ નંબર 8ની વાત કરીશું, આદર્શ પહેલા 10। તો મિત્રો અહીંયા રંગીન કાગળ લેવાનો છે, ગુંદર અને કાતર લેવાની છે। પછી બાળકને અલગ અલગ રીતે 10-10ના જૂથ બનાવો અને અનુભવ આપવા માટે આ પ્રવૃત્તિ કરીશું। તે માટે કંકુતરી, રંગીન છાપા કે કોઈ પણ રંગીન કાગળ લેવાનો છે। બાળકને તેમાંથી એક સરખા અને નાના 10-10 આકાર કાપી આપવાના છે, જેવા કે 10 ગોળાકારો કાપવાના છે, 10 ચોરસ આકારો છે, પછી તમારે 10 પાન જેવા આકારો છે, 10 ત્રિકોણ આકારો છે, 10 ધજા જેવા આકારો, 10 પટ્ટીઓ જેવા આકારો। હવે નીચે આપેલા જે ખાનાઓ છે અહીંયા તો આ 10 આકારોને ચોંટાડવાના છે અને ચોંટાડતી વખતે દરેક આકાર 3 હારમાં હોવા જોઈએ અને દરેક વખતે હારમાં આકારોની સંખ્યા બદલવી। જેમ કે પહેલા ખાનામાં પહેલી હારમાં 3 ત્રિકોણ હોય તો બીજી હારમાં 4 ત્રિકોણ અને ત્રીજી હારમાં 4 છે એટલે કે 3 ત્રિકોણ હોય જો, કારણ કે આપણે 10 કરવાના છે, કુલ 10-10ના જૂથ બનાવવાના છે એટલે। તો હવે ચોરસ આકારો ચોંટાડતી વખતે પણ 3-4-3 ક્રમ બદલવાનો છે। જો આગળ ન મળે તો આ આપેલા આકાર પ્રમાણે ચિત્રો પણ દોરાવી શકાય છે। મિત્રો અહીંયા આકારો આપેલા છે, તમે ચિત્ર પણ દોરી શકો છો અને કાગળ મળે તો એના ટુકડા કરીને તમે ચોંટાડી શકો છો। અહીંયા ત્રિકોણ આપેલું છે તો કે પહેલાં 2 છે, પછી તમારે અહીંયા 3-3ના જૂથ બનાવીને 6 છે અને અહીંયા 2 છે એટલે 6, 7, 8, 9 ને 10નું જૂથ બની ગયું। અહીંયા 3 છે, 4 છે, 3 છે। એવી રીતે અહીંયા આપણે ગોળ કરેલા છે, 3 છે, 4 છે, 3 છે। એવી રીતે અહીંયા પાન છે મિત્રો તો પાન 2 છે,
પછી અહીંયા 5 છે, પછી 3 છે, એ રીતે અલગ અલગ જૂથ બનાવીને 10નું જૂથ કરવાનું રહેશે। તમે મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના ધજા હોય તો ધજાનું પણ લઈ શકો છો, બરાબર। એવી અહીંયા 3 ધજા કરશો તો અહીંયા 2 કરો તો અહીંયા પાછળ જે થતી હોય એમાં 10નું જૂથ બનાવવાનું રહેશે। અલગ અલગ પ્રકારની વસ્તુ તમારે ચોંટાડવાની છે મિત્રો, એ તમારે જાતે કરવાનું રહેશે। પ્રવૃત્તિ નંબર 9ની વાત કરીશું, ચિત્ર અને વાક્ય જોડો। મિત્રો અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ। અહીં એક તરફ કેટલા વાક્યો આપેલા છે અને બીજી બાજુ તેને અનુરૂપ ચિત્રો આપેલા છે। બાળક આપેલા વાક્યો વાંચે, સમજે અને પછી તેને અનુરૂપ ચિત્ર સાથે જોડવાના છે। આમ કરવાથી બાળક જે વાંચે છે તે પણ સમજતો થશે। આ પ્રવૃત્તિ દરમિયાન બાળકને મદદ ન કરવી। શક્ય છે કે બાળક ખોટું જોડે તો તમારે સુધારવાનું રહેશે, સમજાવવાનું રહેશે ને ફક્ત કહી દેવાથી બાળકને સમજાશે નહીં। એટલે કે વાલીએ મિત્રો પાસે બેસીને આ વસ્તુ કરાવવાની છે, બાળકને જોડતા શીખવાડવાનું છે। તો આપણે મિત્રો થોડુંક સમજાવી દઈશું, બાળકને સારી રીતે સમજણ પડે એના માટે। અહીં મિત્રો ચકલી ચણી રહી છે, તો કે અહીંયા જે ચિત્રો આપેલા છે તેમાં ક્યાં ચકલી ચણી રહી છે તેવું બાળકને પૂછ્યું એટલે તરત જ બાળક કહેશે કે અહીંયા ચકલી ચણી રહી છે। તો મિત્રો તમારે પછી તેની સામે આ રીતે લીટી કરવાની છે અને જોડવાનું છે જોડકું। પછી જે હંસ તરે છે, તો મિત્રો અહીંયા હંસ તરી રહ્યો છે આ ચિત્રમાં, તો કે અહીંયા તમારે આ રીતે લીટી કરવાની રહેશે। ગાય ઝાડ નીચે ઊભી છે, તો પછી તમારે મિત્રો કહેવાનું છે કે આની અંદર ગાય ક્યાં આગળ ઝાડ નીચે ઊભી રહી છે, તો તમે અહીંયા ચિત્રની અંદર બાળક તરત કહેશે કે અહીંયા ઝાડ નીચે ગાય ઊભી રહી જોવા મળે છે। સૂરજ ઉગે છે, તો આ ચિત્રની અંદર અહીંયા સૂરજ ઉગી રહ્યો છે। તમારે આ રીતે ચિત્રમાં જોડકું ગોઠવવાનું રહેશે મિત્રો। અને 5મું છે દાદા છાપું વાંચે છે, તો દાદા ક્યાં છાપું વાંચી રહ્યા છે, તો કે અહીંયા જે એક માણસ છે, બરાબર, એટલે કે અહીંયા દાદા છાપું વાંચી રહ્યા છે। મોર કળા કરે છે, તો મોર છે એ અહીંયા ઢેલ ચડાવી અને કળા કરી રહ્યો છે। આ રીતે મિત્રો બાળક પાસે જોડકા ગોઠવવાના રહેશે। પ્રવૃત્તિ નંબર 10ની વાત કરીશું, ગણો। અહીંયા મિત્રો તમારે સામગ્રીની જરૂર પડશે ઓનલી ફોર પેન્સિલ। બાળકને વ્યવહારમાં ગણતરીનું મહત્ત્વ સમજાય તે માટે નીચેના પ્રશ્નોનો જવાબ બાળકને પૂછો અને ખાલીમાં લખાવવાના છે। પહેલું છે, સકીના પાસે 32 મરઘી છે, સલીમ પાસે 28 મરઘી છે, એક બાસ્કેટમાં 10 મરઘી સમાય છે, તો ખાલીયા બાસ્કેટની જરૂર પડે। તો મિત્રો અહીંયા મરઘીની સંખ્યા આપેલી છે અલગ અલગ, તેનો આપણે સરવાળો કરવો પડશે। તો અહીંયા 32 મરઘી છે, અહીંયા છે 28, તો અહીંયા સરવાળો કરીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે સરવાળાની શરૂઆત આ બાજુથી કરીશું, જે જમણી સાઈડથી। તો અહીંયા 2 ને 8 10 થશે, તો 10ની શૂન્ય આવે, વધી એની બાજુની સંખ્યામાં એટલે કે અહીંયા મૂકીશું। પછી આખાનો સરવાળો કરવાનો છે વધી સાથેના, તો કે 3 ને 1 4 ને 4 ને 2 4 5 અને 6, એટલે કે કેટલા થયા 60, કુલ મરઘી 60 થઈ। તો મિત્રો એક બાસ્કેટમાં 10 મરઘી સમાય છે, તો એવી 60 કુલ મરઘી છે। તો 10 1માં 20 30 40 50 60 એ રીતે તમે કરશો એટલે 6 જવાબ આપશે। તો 6 બાસ્કેટની જરૂર પડશે મિત્રો। બીજું છે, મારી પાસે 15 પતાકા છે, મારા મિત્ર પાસે 20 પતાકા છે, 10 પતાકાના તોરણ બનાવીએ તો ખાલીયા તોરણ બને। હવે મિત્રો તમે પતાકાનો સરવાળો કરીશું કે મિત્ર પાસે 20, તમારી પાસે 15 છે અને મિત્ર પાસે 20 છે, તો 15 ને 20નો સરવાળો કરીશું તો અહીંયા થશે 35। તો 10 પતાકાના તોરણ બનાવવા છે, તો મિત્રો તમારે 10 પતાકાનું એક તોરણ, બીજા 10નું એક અને ત્રીજા 10નું એક, આમ 3 તોરણ બનશે। કારણ કે ઉપરની સંખ્યા 5 જ છે એટલે 5નું તોરણ બને નહીં, એટલે તમારે 5 વધશે, બરાબર ને, પતાકા। આમ 3 તમારે 35ના 3 તોરણ બનશે। રીના પાસે 25 બીજ છે, માલા પાસે પણ 25 બીજ છે, એક ક્યારામાં 10 બીજ વાવવાના છે, તો કેટલા ક્યારા બનશે? તો અમે અહીંયા મિત્રો સરવાળો કરશું કે રીના પાસે 25 બીજ છે અને માલા પાસે પણ 25 બીજ છે, તો 25 ને 25નો સરવાળો કરો તો કે 5 ને 5 10, તો 10ની શૂન્ય વધી અહીંયા પડે 1 2 2 4 ને 1 વધી 5, એટલે 50 થશે। તો કુલ કેટલા થયા? તો કે 50 બીજ થયા। હવે 10 બીજના 1, તો એવા 50ના કેટલા બનશે? તો 5 ક્યારા બનશે, કે એક 10નું 1, બીજા 10નું 1, ત્રીજા 10નું 1, ચોથા 10નું 1 અને 5માં 10, એટલે 10 10 10 50 થઈ ગયા। આમ કુલ 5 થયા તમારે, તો 5 ક્યારા બનશે મિત્રો આ રીતે। ચોથું છે, રોબર્ટ પાસે 58 દિવાસળી છે, કરીમ પાસે 22 દિવાસળી છે, તો 10 10ની જોડી બનાવીએ તો કેટલી જોડી બને? હવે અહીંયા 58 અને 22નો સરવાળો કરીશું, તો 8 ને 2 10, 10ની શૂન્ય વધી પડે અહીંયા 1, એ 5 ને 1 6, 6 ને 2 6 7 અને 8 80। તો મિત્રો 10 10ની જોડી બનાવીએ તો આપણે 8 જોડી બનશે।
પાંચમું છે હીરાબેન શિક્ષક 30 રૂપિયા લાવ્યા, રોહનભાઈ 60 રૂપિયા લાવ્યા. એક બાળકને 10 રૂપિયા આપવાના હોય તો કેટલા બાળકને રૂપિયા આપશે? તો મિત્રો અહીંયા હીરાબેન છે 30 રૂપિયા લાવે છે, રોહનભાઈ છે 60 રૂપિયા લાવે છે, તો આનો સરવાળો 90 થશે. 0 0 0 અને 3 ને 6 9, એટલે આનો સરવાળો આ રીતે મિત્રો કરીશું તો 90 થશે. તો બાળકને 10 રૂપિયા આપવાના હોય તો એક બાળકને 10 આપવાના હોય તો તમારી પાસે 90 રૂપિયા છે, તો અહીંયા 9 બાળકને રૂપિયા આપવા પડશે મિત્રો. તો મિત્રો આ હતી તમારી પ્રવૃત્તિ 6 થી 10, અને આગલી પ્રવૃત્તિ પણ આપણે એ ચેનલને બનાવીને મૂકી દઈશું. તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.